વિશ્વનું એકમાત્ર એવું શિવ મંદિર છે જે શિવ મંદિરમાં શિવલિંગ ઉપર જીવતા કરચલા ચડાવવામાં આવે છે। જી હા, આજે આપણે વાત કરીએ સુરત ખાતે આવેલા શિવ મંદિરની। સુરત શહેર, જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે, ત્યાં અનેક પૌરાણિક મંદિરો છે જે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। આ બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ અને આસ્થાભર્યું મંદિર રામનાથ ઘેલા મહાદેવ મંદિર, જે ઉમરા વિસ્તારમાં આવેલું છે। આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં શિવલિંગ ઉપર પુષ્પ બિલીપત્રની સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે। લોકમાન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવી શિવલિંગ ઉપર જીવતા કરચલા ચડાવે છે। આ પરંપરા પૌરાણિક સમયથી અખંડિત રીતે ચાલી આવે છે અને તેમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 25મી જાન્યુઆરી પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો રામનાથ ઘેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી જ દૂર દૂરથી આવેલા ભક્તોની લાઈનો જોવા મળી હતી। સ્થાનિક લોક દંતકથાઓ અનુસાર શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થ કર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી। આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાઈ ગયા હતા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા। કોઈ બ્રાહ્મણ ન મળતા સમુદ્રદેવે બ્રાહ્મણ રૂપ ધારણ કરી અને પ્રગટ થઈ સહાય કરી હતી। તો આ સમયે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ ઉપર આવી પડ્યા હતા અને તે સમયે ભગવાન રામે કરચલાઓને માન આપવા માટે આજીવન શ્રાપ મુક્ત કરી માન્યતા આપી કે જે કોઈ માનવી કાનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થશે। આ કથાના આધારે પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે। સવારે 5 વાગ્યાથી મંદિરમાં કરચલા ચડાવવા માટે લાઈનો લાગી જાય છે। લાખોની સંખ્યામાં ભક્તો ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારથી પણ મંદિરમાં કરચલા ચડાવવા માટે આવે છે અને માનતા રાખવામાં આવે છે। તો અનુમાનિત લગભગ 50,000થી વધુ કરચલા એક દિવસમાં મંદિરમાં ચડાવવામાં આવે છે। દક્ષિણ ગુજરાતની અલગ અલગ નદીઓના કિનારાથી આ કરચલા 2 દિવસ પહેલા જ સુરતમાં આવી જાય છે। લોકો ₹100થી 200 સુધીની કિંમતમાં કરચલો ખરીદતા હોય છે। તો મંદિરના પૂજારી મનોજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન રામે પોતાના પિતા દશરથની તર્પણ વિધિ અહીં કરી હતી। તેમને આશીર્વાદ આપ્યા બાદ અહીં આ પરંપરા શરૂ થઈ ગઈ હતી। દર વર્ષે પોષ એકાદશીના દિવસે એક દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે। અમે કરચલાની ગણતરી કરતા નથી પરંતુ 50,000થી વધુની સંખ્યામાં લોકો અહીં કરચલા ચડાવે છે। જે રીતે શિવલિંગ ઉપર પુષ્પ અને બિલીપત્ર અર્પણ કરવામાં આવે છે તે જ રીતે અહીં શિવ ભક્તો માનતા રાખી અને કરચલા ચડાવે છે। તો રાત્રે અમે આ તમામ કરચલાને વિધિવત રીતે તાપી નદીમાં અર્પણ કરી દઈએ છીએ। મંદિરનું આધ્યાત્મિક મહત્વ અને લોકવિશ્વાસ જળવાઈ રહેશે। આ મંદિર વિશે માન્યતા છે કે શિવલિંગ ઉપર કરચલા ચડાવવાથી કાનની સમસ્યાઓ દૂર થાય છે। ભક્તોના જણાવ્યા પ્રમાણે જીવનના અનેક રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ અહીં પોતાની શ્રદ્ધા સાથે આવે છે। મંદિરે આવેલી શિવ ભક્તિ ભૂમિકા માટે જણાવ્યું હતું કે આ મંદિરમાં મહિમાને સાંભળી અહીં આવીશું। દરેક ઉંમરના લોકો માટે આ મંદિર આશીર્વાદરૂપ છે। આજે ઉજવણી કે તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ઘેલા મહાદેવ છે ને સ્વયંભૂ મહાદેવ છે ને તાપીના તટ પર આવેલું છે। એટલે આજે એની સાલગીરી નિમિત્ત સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એમને અહીંયા તપ કર્યું હતું। ત્યારે એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થયું એટલે અહીંયા એમણે તર્પણ વિધિ કરેલી હતી। એવા દરિયાનો ને તાપીનો સંગમ છે એટલે જીવજંતુ જે પ્રવાહથી અંદર જે આવી ગયા એમાં એક કરચલા નામનો એક જીવ હતો। એને ભગવાન રામચંદ્રને પૂછ્યું એટલે ભગવાને એને વરદાન આપ્યું કે ભાઈ કે જે બી કાનમાં રસી થતા હોય ને આ મહાદેવ દાદાની વર્ષની અંદર માનતા લેવો ત્યારે માનતા એની પૂર્ણ થાય। કેમ કે પોષ એકાદશીને દિવસે એની સાલગીરી નિમિત્તે આ જે કરચલા ચડાવવામાં જે આવે છે આ એની માનતા પૂરી કરવા માટે આવે છે। લોકો ક્યાંથી મંદિર આવે છે અને કેટલી માન્યતા છે લોકોની મંદિર પ્રત્યે? ઘણા લોકોની માન્યતા, હજારો માણસો જે આવે છે આ જે લોકોની આસ્થાઓ છે, જે લોકો કરચલા ચડાવીને જે લોકો માનતા પૂરી કરી થાય છે દર વર્ષે હજારોની સંખ્યામાં આવે છે। શું કહેશો, આજે કેટલા વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી ગયા છે દર્શન કરવા?
ઘણા એટલે આજે લગભગ 20-25-30 મીટરની સુધીની લાઈન છે આજે. આ છે ને હજારો વર્ષ પુરાણું મંદિર છે. ઉમરા ગામમાં રામનાથ ગેલા મહાદેવ મંદિર જે સુરતમાં આવેલું છે અને તાપીના કિનારે આવેલું છે. અને અહીંયા સ્વયં રામચંદ્ર ભગવાન 14 વર્ષના વનમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે અહીંયા આવી અને આ શિવલિંગ સ્વયં પ્રગટ કરેલી છે તીર મારીને. અને ત્યારે દરિયાદેવ પ્રસન્ન થયા અને એમના સાથે જીવજંતુઓ કડતલા બી આવ્યા અને કડતલાનો ઉદ્ધાર માટે રામચંદ્ર ભગવાને કહ્યું કે કોઈને બી કાનમાં કોઈ બી તકલીફ હશે, પસ થતો હશે, બેરાસપણું હશે, જે ઓપરેશનથી નહીં સારું થશે તે અહીંયા સારું થશે. આ માધા લેશે ને તો એને સારું થશે. અને આ બધા એક જ દિવસ વર્ષમાં હોય છે, પોષ વદ એકાદશીને દિવસે, આ સાલગીરીને દિવસે. ક્યાંથી લોકો આવતા હોય છે? લોકો 3 વાગ્યાની અહીંયા લાઈન ચાલુ થઈ જાય છે. ભાવિક ભક્તો ગામ દૂર દૂરના ગામથી આવે છે, બહારના દેશમાંથી પણ આવે છે અને એમની શ્રદ્ધાથી આ સફળ થાય છે એટલે બધા આવે છે દૂર દૂરથી.